કાર 100 થી વધુની સ્પીડમાં દોડી રહી હતી અને ડિવાઈડર તોડી આગળ વધી ગઈ હતી તો અકસ્માતમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે। ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતાર માફિયાઓ છે તે બેફામ બન્યા છે। એક બે નહીં પરંતુ 5 જેટલા વાહનોને અડફેટે લીધા છે। અલગ અલગ જે કાર છે તેમને અડફેટે લીધા છે। નાના મોવા સર્કલથી મોવડી ચોકડી તરફ જે છે એ એક કાર છે તે પૂરપાટ ઝડપે જતી હતી ને એના કારણે અનેક લોકો છે તે અડફેટે લીધા છે। અત્યારે અહીંયા પોલીસ પણ આવી ચૂકી છે। અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે વિસ્તાર છે તે ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર માનવામાં આવતો હોય છે। હું સામે આપણે ડિવાઈડર બતાવવા માંગીશ। આ ડિવાઈડર તોડી અને કાર છે, વાહન છે તે પેલી સાઈડ જતા રહ્યા। એટલામાં સમજી શકાય છે કે સ્પીડ કેટલી હોઈ શકે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કાર છે તે પૂરપાટ ઝડપે જઈ રહી છે। બીજી તરફ અત્યારે અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। 5 જેટલા વાહનોને અડફેટે લીધા છે। અનેક લોકો છે તે ઈજા પામ્યા છે। ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક જે છે એ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અનેક લોકો છે તેમને જે છે માથાના ભાગે ઈજા પહોંચી છે। એક બહેન છે તેમની હાલત પણ ગંભીર હોવાનું જે જાણવા મળી રહ્યું છે। બીજી તરફ અત્યારે જે રીતના આજે 150 ફૂટ રોડ છે ટ્રાફિકથી ધમધમતો હોય છે, અહીંયા સામાન્ય રીતે 25 થી 30ની સ્પીડે વાહન માન ચાલી શકતા હોય છે। એવી પરિસ્થિતિમાં આ જે કાર ચાલક છે તેમને 100 ઉપરની સ્પીડથી કાર ચલાવી હોવાનું જે પ્રત્યક્ષદર્શીનો દાવો છે। આ જે ડિવાઈડર છે હું આપણે એ પણ બતાવવા માંગીશ। આ ડિવાઈડર છે તે તોડી નાખ્યું છે। ડિવાઈડર તોડી અને જે છે વાહન પેલી સાઈડ પહોંચ્યા છે। જે કારે અકસ્માત સર્જ્યો છે, જેના કારણે અકસ્માત સર્જાયો છે તે કારના પણ દ્રશ્યો આપણે બતાવવા માંગીશ। એ પહેલા અહીંયા લોકોના ટોળા છે તે એકઠા થયા છે। ખાસ કરીને લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। આવા જે શખ્સો છે તેમની સામે જે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ પણ ક્યાંક લોકોમાં જે છે એ ઉઠી રહી છે। બીજી તરફ કેટલાક લોકોનું એવું કહેવું છે કે જે કાર ચાલક છે તે ક્યાંક નશાની હાલતમાં હોઈ શકે છે અને એમના કારણે તેમણે અકસ્માત સર્જ્યો। જો કે અત્યારે હાલ આ જે છે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। આ જે કાર છે, કારના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે કારના કારણે જે છે તે અકસ્માત સર્જાયો છે। ખાસ કરીને જે રીતના કારનો જે આગળનો ભાગ છે તે કેટલી હદે જે નુકસાન થયું છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। અહીંયા જે એરબેગ છે તે પણ ખુલી ગઈ છે। આ ભાગ છે તે જે છે આખો ભાગ છે તે તૂટી ગયો છે। એટલે કે કહી શકાય કે આ કારની સ્પીડ છે તે કેટલી ઝડપે છે અને કેવી રીતના આખો અકસ્માત સર્જાયો છે તે જોઈ શકાય છે। કાર છે તે ટોટલ લોસ થઈ ચૂકી છે। એટલે કે કહી શકાય કે જે રીતના અત્યારે અહીંયા અકસ્માત જે સર્જાયો છે અને અકસ્માતને લઈને અત્યારે જે છે પોલીસ છે તે પણ અત્યારે તપાસ કરી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જે પોલીસ છે તેમના દ્વારા અત્યારે અલગ અલગ સીસીટીવી ફૂટેજ છે તે મેળવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ પહેલા પણ રફતારના રાક્ષસો અનેક લોકોના જીવ લઈ ચૂક્યા છે, ત્યારે આવા શખ્સો સામે ક્યારે અને કેવી કડક કાર્યવાહી થાય છે તે પણ જોવાનું રહ્યું। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પંચમહાલ જિલ્લાના મુખ્ય હાઈવે માર્ગ ઉપરથી જીવના જોખમે મુસાફરો બેસાડી પસાર થતા વાહનનો વિડીયો વાયરલ થયો છે। કાળઝાળ ગરમીમાં ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓને બેસાડવામાં આવ્યા છે। જીપની છત પર પ્રવાસીઓને બેસાડી જીવના જોખમે પ્રવાસ કરાવતા વિડીયો આ વાયરલ થઈ રહ્યા છે। દાહોદ પંથકમાંથી શ્રમિકોને અમદાવાદ સહિત અન્ય મોટા શહેર સુધી પહોંચાડવા માટે આ વાહનો કરતા હોય છે હેરાફેરી। ત્યારે અંગ દઝાડતી ગરમીમાં ભર બપોરે છત પર બેઠેલા વ્યક્તિને ચક્કર આવી પડી જાય તો જવાબદારી કોની, તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી પસાર થતી જીપમાં રહી જિંદગી તો ફિર મિલેંગેનું લખાણ પણ જોવા મળ્યું છે। સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશ, જીપ પર ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે, શું આ પ્રકારની જોખમી સવારી અવારનવાર જોવા મળતી હોય છે? ચોક્કસ આ પ્રકારની સવારી છે અવારનવાર જોવા મળતી હોય છે। આજના જે 2 વિડીયો વાયરલ થયા છે, 2 જે તુફાન જીપ છે જેના ઉપર ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવે છે। ભર બપોરે કાળઝાળ ગરમી, અંગ દઝાડતી ગરમી વચ્ચે મુસાફરોને મજબૂર બનાવી બેસાડવામાં આવે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। તંત્ર દ્વારા છાસવારે આ પ્રકારના જે વાહનો મુસાફરી કરતા હોય તે સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ કોઈનો જો ડર ના હોય એ પ્રકારનું જે વાહન ચાલકોના
જે હરકતો છે તેના પરથી જોવા મળી રહ્યું છે. પંચમહાલ જિલ્લા સહિત દાહોદ અને મધ્યપ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાંથી મુસાફરોની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ શ્રમિક મુસાફરોને મોટા શહેરોમાં પહોંચાડવામાં આવતા હોય છે. આ માત્ર પંચમહાલ જિલ્લાના હાઈવે પરથી જ પસાર થઈ રહ્યા છે વાહનો, એવું નથી. છેક અમદાવાદ શહેરી વિસ્તારમાંથી પણ પસાર થતા હોય છે, પરંતુ જે તંત્રની કામગીરી છે, સંલગ્ન વિભાગ છે, તેની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થતા જોવા મળી રહ્યા છે. જી રાજેશ, અહીંયા જે ખાનગી વાહન ચાલકો દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોય છે અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવતા હોય છે, ત્યારે શું આ માત્ર તેમની દાદાગીરી છે કે પછી તંત્રની કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે? ચોક્કસ કહી શકાય તો કેટલાક જે વાહન ચાલકો છે તેઓની પોતાની મનમાની પણ જવાબદાર છે. સાથે સાથે જે તંત્ર છે, જવાબદાર તંત્ર છે, તેની કામગીરીનો અભાવ સાથે જ ક્યાંક ને ક્યાંક તંત્રના છુપા આશીર્વાદ પણ જવાબદાર માનવામાં આવતા હોય છે. કારણ કે જે પ્રકારે જે આ વાહનો પેસેન્જરમાં હેરાફેરી કરતા હોય છે, તેઓ ટ્રાફિક પોલીસ અથવા તો જે સંલગ્ન આરટીઓ વિભાગ છે તેની નજર સામેથી જ નીકળતા હોય છે, પરંતુ તેઓને સામે દંડનીય કાર્યવાહી કરી જવા દેવામાં આવતા હોય છે. કાયમી ધોરણે જો ચોક્કસ જે પગલાં લેવા જોઈએ તે પગલાં લેવામાં આવતા નથી, જેથી જ વાહન ચાલકોને આ પ્રકારે છૂટો દોર મળી જતો હોવાનું જોવા મળી રહ્યું છે. જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ જોખમી સવારીને લઈને અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ જે ખાનગી વાહન ચાલકો હોય છે તેમના દ્વારા ખુલ્લી દાદાગીરી કરવામાં આવતી હોય છે, તો જો મુસાફરોને કંઈ થાય તો પછી તેના માટે જવાબદાર કોણ, તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે. તો બીજી તરફ પોલીસને આ સવારી કેમ નથી દેખાતી અને કેમ કોઈ કાર્યવાહી નથી થતી તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદ રાજકોટ હાઈવે પર સ્ટંટબાજીનો વિડીયો વાયરલ થયો છે. દોડતા ટેન્કર ઉપર ચડી યુવકનો ડાન્સ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં જે વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે. પોતાનો જીવ જોખમમાં મૂકી યુવક સ્ટંટ કરતો જોવા મળ્યો છે. હાઈવે પર અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા છે. સ્ટંટબાજી સામે કડક કાર્યવાહી કરવાની લોકોમાં માંગ પણ ઉઠી છે. તો ભારે વાહનોથી ધમધમતો હાઈવે અને તે હાઈવે પર જ આ જે યુવક છે તેના દ્વારા સ્ટંટ કરવામાં આવી રહ્યો છે. જે ટેન્કર છે તેના પર આ યુવક ચડી ગયો છે અને તેના દ્વારા સ્ટંટ કરવામાં આવી રહ્યો છે અને વિડીયો ઉતારવામાં આવ્યો છે. તે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ સામે કાર્યવાહી કેમ નહીં તેને લઈને સવાલ થઈ રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડબ્રહ્માના સરકારી કર્મચારીએ જોખમી સ્ટંટ કરવાનું પરાક્રમ કર્યું છે. બ્રોડગેજ રેલવે ટ્રેક પર તલાટીએ કાર દોડાવવાનું પરાક્રમ કર્યું. તો ધાણધા ફાટકથી મહેતાપુરા તરફ ટ્રેક પર કાર દોડાવી હતી. ફાટકથી કારને બ્રોડગેજ ટ્રેક પર ચડાવી દોડાવતા ટ્રેક પર ફસાઈ ગઈ હતી. કાર રેલવે ટ્રેક પર ચલાવતા ફસાઈ જતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તો રેલવે પોલીસે કારને જપ્ત કરીને ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ખેડબ્રહ્માના તલાટીએ રેલવે ટ્રેક પર જોખમી સ્ટંટ કરવાને લઈ કાર્યવાહી કરી. તો રેલવે પોલીસે સ્ટંટ કરનારને જામીન પર છોડી મૂક્યો છે. ગત મોડી રાત્રે ટ્રેક પર આ જે સ્ટંટ છે તે કરવામાં આવ્યો હતો. તો ખેડબ્રહ્માના તલાટીએ આ ઘટના સર્જી હોય તે પ્રકારનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં રેલવે ટ્રેક હતો તેના પર સ્ટંટ કરવામાં આવ્યો હતો અને આ જે સ્ટંટ છે તે ભારે પડી ગયો કારણ કે ગાડી તેમાં ફસાઈ ગઈ હતી. તો આ અલગ અલગ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ પંચમહાલમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને જીપની ઉપર બેસાડવામાં આવ્યા છે, તો બીજી તરફ યુવકનો સ્ટંટ જોવા મળી રહ્યો છે કે જ્યાં ટેન્કર પર ચડીને યુવક દ્વારા સ્ટંટ કરવામાં આવ્યો અને તે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો બીજી તરફ ખેડબ્રહ્માની એ તસવીર સામે આવી છે કે જ્યાં તલાટી દ્વારા જે છે કાર રેલવે ટ્રેક પર લઈ જવામાં આવી હતી ને ત્યાં આગળ જઈ સ્ટંટ કરવામાં આવ્યો હતો. તો અલગ અલગ એ તસવીરો સામે આવી રહી છે સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને પંચમહાલની કે જ્યાં પંચમહાલમાં મુસાફરો જે છે તે ક્ષમતા કરતાં વધુ બેસાડવામાં આવ્યા. તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં યુવકનો જોખમી સ્ટંટ જોવા મળ્યો. સાબરકાંઠામાં રેલવે ટ્રેક પર કાર દોડાવવામાં આવી હતી તે ઘટના સામે આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે. ઉંદરોના ત્રાસ બાદ હવે હોસ્પિટલ પરિસરમાં દારૂડિયાઓનો આતંક સામે આવ્યો છે. ધોળા દિવસે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક વ્યક્તિ નશાની હાલતમાં હોસ્પિટલમાં ફરતો જોવા મળ્યો હતો. દારૂના નશામાં રહેલા આ વ્યક્તિએ હોસ્પિટલ ખાતે હાજર મહિલાઓને અપશબ્દો બોલી હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા પણ સવાલોના ઘેરામાં આવી છે કારણ કે સિક્યોરિટી સ્ટાફ પોલીસને જાણ કરવાની જગ્યાએ દારૂડિયા સાથે ભાઈચારો નિભાવતો જોવા મળ્યો હતો.